આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર ટાઉનમાં આજે મોહરમ પર્વની વરસાદી વાતાવરણમાં ઉલ્લાસભરી ઉજવણી કરવામાં આવી છે। કરબલાના ધગધગતા મેદાનમાં સચ્ચાઈ માટે હજરત ઇમામ હુસૈન પોતાના 72 જાનિશાર સાથીઓ સાથે શહાદત વહોરી હતી। તેની યાદમાં જ મનાવવામાં આવતા આ મોહરમ પર્વમાં જંબુસર શહેરમાં ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો છે। જંબુસર શહેરમાં ગજ સહિત દાદા, જલાલપુરા, તલાવપુરા, કસ્બા, માયનો લીમડો, મગલા દીભાગોટ, ભાગલીવાડ સહિત અનેક વિસ્તારોમાં જ આ તાજિયાઓ બેસાડવામાં આવ્યા હતા। ત્યારે આજે 10મા ચાંદે જ તાજિયાનું વિસર્જન કરવામાં આવ્યું છે। જંબુસર માયના લીમડા ખાતે જંબુસર ટાઉનના તાજિયા ભેગા થયા હતા। ત્યાં તાજિયા કમિટીના અગ્રણીઓ સલીમભાઈ શેખ સાથે જ સાકિરભાઈ મલેક જેવા અગ્રણીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। अस्सलाम वालेकुम। आज हमारे मुहर्रम का 10वां चांद है और हम लोग हमारे इमाम हुसैन की जो शहादत है अल्लाह उनके ख़ानदान की उसकी याद में जिन्होंने हक़ की लड़ाई लड़ी है उसको याद करके हुए हम ये दिन मनाते हैं 9वां और 10वां चांद। 9वां चांद हमने बहुत ही शान और शौकत के साथ उसे पूरा किया। आज 10वां चांद है, हम यहाँ माई के लिए इकट्ठे हुए हैं और यहाँ से हम बागलीवाड़ जाएंगे इंशाअल्लाह। और आज जो खुसूसन जो हमारा दिन है हज़रत इमाम हुसैन के सदक़े में हम दुआ करते हैं। हम हमारे हिंदुस्तान में चैन, सुकून, शांति, भाईचारा, एकता चाहते हैं और हमारा हिंदुस्तान दुनिया के अंदर इंशाअल्लाह एक नंबर बन के आए, बस यही हमारी दिली दुआ है। और हम आप सबका शुक्रिया अदा करते हैं हमको जिसने भी साथ सहकार दिया है। अस्सलाम वालेकुम, नमस्कार।